આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા જોડાયા છે. સર, નીલમ વાત કરું છું, મહામંથન મંતવ્ય ન્યૂઝથી. જી નમસ્કાર બેન. સર, સૌરાષ્ટ્રમાં હાઈકોર્ટની બેન્ચ આપવાની માંગ છે તે ફરી એકવાર ઉઠી છે. છેલ્લા 1 વર્ષથી રાજકોટ બાર એસોસિએશન દ્વારા આ માંગ મુકાઈ છે. આમ તો ઘણા સમયથી આ રજૂઆત છે તે કરવામાં આવી રહી છે. હવે રાજકોટ સહિત આખા સૌરાષ્ટ્ર કચ્છના બાર એસોસિએશન દ્વારા હડતાળ પણ કરાઈ અને આવેદનપત્ર આપીને લેખિતમાં રજૂઆતની પણ વાત છે તે સામે આવી છે. સર, આજે આપની પાસેથી એ સમજવું છે કે આ જે માંગ છે જે વર્ષોથી ચાલે છે પણ કોઈ ખાસ મેળ પડતો નથી, તો સર આ હાઈકોર્ટની બેન્ચની જે માંગ કરાઈ છે તે આખો મુદ્દો શું છે અને એના વિશે આજે આપની પાસેથી સમજવું છે. સર, બહુ સારી. પહેલી વાત તો બેન એવું છે કે આખી સૌરાષ્ટ્રની જનતાને આ વાતની ખબર હોવી જોઈએ કે ક્યાં લશ્કર લડે છે. રાજકોટ બાર એસોસિએશને આજે હડતાલ રાખી છે. આજે એટલે 29 તારીખે, આજે બરોબર, આજે ગઈકાલે હડતાળ રાખી. હા, ગઈકાલે હડતાળ રાખી હતી. આ કઈ પહેલી ઘટના નથી. 1970-80 થી આમ તો 40-50 વર્ષથી આને આ જ ડખો છે. 1983 માં પણ હડતાળ રાખવામાં આવી હતી. અચ્છા, સૌરાષ્ટ્રની લઈને. ઓકે. બાર એસોસિએશન જો સૌરાષ્ટ્રના 11 જિલ્લાના 5000 ગામના 80 તાલુકા જે છે. જી સર. સૌરાષ્ટ્રના 11 જિલ્લાના 5000 ગામમાં 80 તાલુકાના 5000 ગામના 2 કરોડ લોકોને ફાયદો થાય એમ છે જો અલગ હાઈકોર્ટની બેન્ચ રાજકોટને મળે તો. બરાબર. પણ વૈદ્યના ખાટલે. અચ્છા. એટલે ડોક્ટરના છોકરા જ બીમાર હોય એના જેવી વાત છે. આ વકીલો પોતાનો કેસ જ જીતી નથી શકતા 50 વર્ષથી. બોલો આ કેવું કહેવાય? કારણ શું છે? આપણા જે અહીંયા બાર એસોસિએશન જે લડે છે ને એની લડતને કોઈ કાનૂની આધાર હોય ને એવું નથી લાગતું. હોવો જોઈએ પણ નથી. કે છે નિવેદન આપીએ બરોબર. સૌરાષ્ટ્ર કચ્છના એમપી MLA એ બધાને રજૂઆત કરીએ. હવે નહીં માને તો ચેમ્બર ઓફ કોમર્સ ને વિવિધ સંગઠનો રાજકીય સામાજિક જે છે એને જોડશું, પ્રજાને જોડશું. એટલે ભાઈ સાહેબ, દરેકની એક જ પદ્ધતિ ન હોય. તમે શક્કરપારા કરો તો એમ ને ભાખરી કરો તો એમ ન હોય. ઘઉંના પિંડામાંથી અલગ અલગ ઘટના માટે અલગ અલગ હોય. તમે બાર એસોસિએશન છો એટલે કે વકીલોનું તો મંડળ છો. આ જન જુવાળ ઉભો કરવો તો ક્યારે હોય કે જ્યારે જનતાની ડિમાન્ડમાંથી વધારાનું વિશેષ કઈ લેવું હોય તો. તમારે હાઈકોર્ટની બેન્ચ જો તમારી કોઈ વકીલ ને એટલે કાનૂનની કોઈ પહેલું નથી કે તમે આવી રીતે વાત કરો. મૂળ વાત મેં આપને કીધું, તમે કીધું આ મુદ્દો શું છે? મુદ્દો 50 વર્ષ જૂનો છે. અલગ બેન્ચ મળે તો સૌરાષ્ટ્રના જે 40% જેટલા કેસ અત્યારે હાઈકોર્ટમાં જેટલા કુલ કેસ છે એમાં 40-50% જેટલા કેસ એ સૌરાષ્ટ્રના હોય છે. અચ્છા સર, આ આખા કેસમાં એ સમજવા જેવું છે કે સૌરાષ્ટ્રમાં જો આ હાઈકોર્ટ ફાળવાય તો તેનો ફાયદો શું થાય અને નથી ફાળવવામાં આવતી તેની પાછળના કારણ શું હોઈ શકે છે? સર, ગુડ. જુઓ બેન, ફાયદો તો 100% ગુજરાત સૌરાષ્ટ્રની જનતાને થાય. કારણ કે અત્યારે કાંઈ પણ મોટો કેસ બને ને હાઈકોર્ટમાં જાય તો આપણે અહીંથી 300-400 કિલોમીટર જવું પડે ને અમદાવાદ. જવું આવવું અને અદાલતમાં તમે જાણો છો તારીખ પે તારીખ. જો રાજકોટ ને હાઈકોર્ટ ની સર્કિટ બેન્ચ એટલે કે અસ્થાયી બેન્ચ, કાયમી નહીં, સર્કિટ એટલે અસ્થાયી, એ બેન્ચ જો મળી જાય તો 2 ઘડી માની લ્યો કે આઈની અદાલત રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાંથી કોઈ માણસને કોઈ ફેવર અનફેવર કાયદો ચુકાદો આવ્યો હોય ધારો કે, અને એને હાઈકોર્ટમાં પડકારવો હોય તો આઈને થઈ શકે ને એની બિલ્ડિંગમાં. એને અમદાવાદ ધક્કો ન થાય. અને તારીખ પે તારીખ ભાઈ બધા માણસો પહોંચતા નથી હોતા. બરાબર. અને બીજું, અમદાવાદમાં અત્યારે એક જ હાઈકોર્ટની બેન્ચ નું મેઇન જે છે સોલા, અમદાવાદ સોલા પાસે, તો ત્યાં એમાં વકીલોનો રૂતબો એવો બધો છે કે એના ભાવ પણ છે ને 5 ગણા છે. સૌરાષ્ટ્રમાં જે વકીલ તમને લાખેક રૂપિયામાં મળે એ હાઈકોર્ટમાં 10 થી 15 લાખમાં થાય. તો એટલે ફાયદો તો છે જ.
પણ જે પદ્ધતિથી લડવું જોઈએ ઈ પદ્ધતિથી લડવાને બદલે આ લોકો એને કાયદેસર બીજા બધા વિદ્યાર્થીઓ જેમ કોકરોચ જનતા પાર્ટીએ કર્યું એવી રીતે લડવાની કરે છે. ઈ મારી દ્રષ્ટિએ આશ્ચર્યજનક અને હાવ બીંબા ઢાળ છે. સર, કઈ પ્રકારની લડત તમને લાગે છે કે અસરકારક સાબિત થાય? પેલા તો વકીલોએ સમજવું જોઈએ કે ઘટના શું છે ને શું નહીં, શું થવું જોઈએ. અત્યારે જે આપણે ગુજરાત હાઈકોર્ટમાં આપણને એક જ હાઈકોર્ટ છે ને બેન્ચ નથી. શું કામ નથી? પેલા ખબર, ગુજરાત રાજ્ય મહારાષ્ટ્રમાંથી જયારે અલગ પડ્યું તો 1956 માં બોમ્બે સ્ટેટ રીઓર્ગેનાઇઝેશન એક્ટ હેઠળ 1960 માં આપણે અલગ રાજ્યનો દરજ્જો મળ્યો સ્વતંત્ર. પણ એમાં ઈ જે મહારાષ્ટ્રમાંથી ગુજરાતને અલગ કરવાનો નિર્ણય થયો આ એક્ટ હેઠળ, પણ એમાં ગુજરાતમાં અલગ અલગ હાઈકોર્ટ બેન્ચનો ઉલ્લેખ નહોતો. એટલે હવે કરવું હોય તો તમારે સંસદમાં સુધારો કરાવડાવવો પડે. બરાબર. એક તો આ ડકો છે. બીજું, બીજા કેટલાય રાજ્યોએ તો બુદ્ધિપૂર્વક લઈ જ લીધી છે અલગ અલગ બેન્ચ. સર, એ સવાલ એ પણ હતો કે આપણે અત્યારે માંગ કરીએ છીએ તો બીજા કેટલા રાજ્યો છે કે જ્યાં બિલકુલ હું બિલકુલ ડિટેલમાં કહું જેથી આપણા જે ઓડિયન્સ છે બેન એને આખી ઘટનાની ખબર પડે. પહેલા વાત તો મેં તમને કીધું 40-50 વર્ષ જૂનો કેસ છે, તમને કહી દીધું. બીજું શું કામ છે તો 50% જેટલા કેસ 40-50% સૌરાષ્ટ્ર કચ્છમાંથી આવે છે. એટલે અમદાવાદનો રૂતબો છે. ત્યાં જો આપણને રાજકોટ મળે તો એટલો ધક્કા ઓછા થાય અને ઓછા ખર્ચે વકીલાતનું કામ પૂરું થાય. આ બે વાત કીધી. હવે શું થાય છે ડકો ઈ મેં તમને કીધો કે ગુજરાત મહારાષ્ટ્રમાંથી ગુજરાત અલગ પડ્યું તો ઈ 1956 ના બોમ્બે સ્ટેટ રીઓર્ગેનાઇઝેશન એક્ટ હેઠળ જુદું પડ્યું. એમાં ગુજરાતને અલગ કરવાની વાત કરી પણ હાઈકોર્ટમાંથી અલગ બેન્ચનો ઉલ્લેખ નથી એટલે એક તો ડખો. બીજું, પોલીકર કમિશન 1970 માં 1970 માં એક કમિટી, સરકારને કમિટી તો બહુ રચી નાખે ને, એવી એક કમિટી હતી પોલીકર કમિશન. પોલીકર એને કીધું હતું કે ભાઈ અલગ અલગ રાજ્યોમાં હાઈકોર્ટની અલગ અલગ બેન્ચની જરૂરિયાત છે કે કેમ, એ તમે ચકાસીને અમને રિપોર્ટ આપો. કમિટીએ શું કીધું કે ઉત્તર પ્રદેશ ને મધ્યપ્રદેશ ભૌગોલિક રીતે બહુ મોટા છે, ત્યાં ઠીક છે, ગુજરાત એના તુલનાએ ઘણું નાનું છે એટલે એને કઈ જરૂર નથી. હાલો પતી ગયો. હવે એનાથી આગળ આખરી નિર્ણય કોની પાસે હોય છે અને સુકામાં નથી થતું. જુઓ, અમદાવાદમાં છે, પછી રાજકોટ, સુરત, વડોદરા, કચ્છ, ભાવનગર, એ બધે ઠેકાણે અલગ અલગ આવી સર્કિટ બેન્ચની માગણી થઈ રહી છે. પણ શું કામ નથી થતું ખબર? એના કારણો બહુ રસપ્રદ અને ચોંકાવનારા છે. અત્યારે જો રાજકોટને હાઈકોર્ટની બેન્ચ મળે, સર્કિટ બેન્ચ, તો ગુજરાત હાઈકોર્ટના 50% કેસનું ભારણ ઘટી જાય. હવે એ ભારણ ઘટે એમાં ખરેખર તો રાજીપો થવો જોઈએ ને ન્યાયતંત્રએ. એવું નથી. ન્યાનું જે બાર એસોસિએશન છે, ગુજરાત હાઈકોર્ટ બાર એસોસિએશન, એને 50% ઘરાક ઘટી જાય. એક દુકાન પાનની હોય ને બાજુમાં બીજી દુકાન હોય તો આ દુકાન, ઈ ડખો છે. બરાબર. કે 50% અમારો ઘરાક તૂટી જાય. બીજું, અત્યારે નાના વકીલોનો જે ભાવ હાલે છે ઈ ભાવે ઘટી જાય. કારણ કે રાજકોટ તો તમે જાણો છો, રાજકોટ ને સૌરાષ્ટ્રની તાસીર જરા જુદી છે. અહીંયા ઓળખાણ.com સૌથી વધુ વાયરલ થયેલી દુનિયા છે. ઓળખાણ એટલે અમુક લોકોના કેસમાં આપણે કહીએ ને ભાઈ તમારા પૈસા થોડા હોય અથવા તો ફાવે એ દેજો. બરાબર. અમદાવાદમાં તો ભગવાનની દયા છે એવું કઈ છે નહીં. ત્યાં તો તમે જાઓ એટલે કોર્પોરેટ કલ્ચર જેવી એની ઓફિસીસ હોય છે. પેલા એના PA, TA, TA જે હોય ઈ મળે, પછી સાહેબ પોતે મળવું હોય તો મળે. અને એના જે ભાવતાલ નક્કી થયા હોય એ બુદ્ધિપૂર્વક તમારે દેવા જ પડે. એટલે સર્કિટ બેન્ચની સામે એક તો ગુજરાત હાઈકોર્ટના જે બાર એસોસિએશન છે એને પેલા તો વાંધો છે. સાંભળજો. બરાબર. આ એક વાત. બીજી, કેટલાક જજીસ ને વાંધો છે. આ કે નહીં, ઓન રેકોર્ડ નહીં, પણ હું કામ અમદાવાદનો જે રૂતબો છે
ઈ રાજકોટમાં આવે તો ઘટે ને, અચ્છા હા 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 કચ્છમાં આવે તો ઘટે, ભાવનગર આવે તો ઘટે, અમદાવાદમાં જે તાલમાલ ને તાહીરો છે ઈ તો ક્યાંથી મેળ પડે? ટાઉ કરતી ગાડીઓ આવે, ગાડીઓ અહીંયા આવે, પણ અમદાવાદમાં ઈ આખા રાજ્યનો વડો ગણાય, અહીંયા રાજકોટનો વડો ગણાય, ભુજનો ગણાય, ભાવનગરનો ગણાય, એવું થાય ને. અચ્છા હા 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 ઈ પણ ડખો છે. બરાબર હા એટલે માભોય વિખાઈ જાય. અને ત્રીજી વાત કે ઈ અમદાવાદના જજીસ થી માંડીને એડવોકેટ સુધીના ને એક ગળા સુધીની ખાતરી છે કે રાજકોટના જે લોકો લડે છે ને એને કાનૂની કોઈ આધાર હોય એવું લાગતું નથી. એ એમને ડિંડક કર્યા કરે છે. અચ્છા હા હા હા, તમારી જાણ ખાતર બેન, આ દુનિયાના આપણા ગુજરાત આપણે ભારતના બીજા રાજ્યોને મળ્યું તો આપણને કેમ નહીં એવો પ્રશ્ન વકીલ કરે છે ખરા, પણ એનું મહામંથન નથી કરતા કે શું કામ નથી મળતું. ભાઈ પ્રશ્ન તો અમારો છે, જનતાનો પ્રશ્ન છે, તમારે તેનો ઉકેલ લાવવો જોઈએ ને. પણ તમારી જાણ ખાતર જેમ અમદાવાદના કેટલાક હાઈકોર્ટમાં નામ છે, નામાંકિત વકીલો છે, ખાનખાના જેને કહેવાય આપણી ભાષામાં, રૂપમ નાણાવટી, વિરાજ પોપટ, આશીષ ડગલી, વિશાલ આનંદજી વાલા, પછી મિહિર ઠાકોર, મિહિર જોશી, યતીન ઓઝા, બધા ખેરખા છે સમજો. ઈ ખેરખાની જેમ રાજકોટમાં બધા ખેરખાર નથી. 40 અહીંયા 4000 જેટલા વકીલો છે. અચ્છા, પણ એમાંથી આંગળીના વેઢે ગણાય એને બાદ કરો, બાકી ભગવાનની દયા છે. હું તમને કેટલાક નામ, તમે આને પાછળ ટેલી કરી લેવાની છૂટ. તમામ મીડિયામાં છેલ્લા 10 વર્ષના કહું છું, 10 વર્ષના પ્રિન્ટ મીડિયા કયો કે ટેલી મીડિયા કયો, તમને અમુક નામ જે છે એ તમને વારંવાર સંભળાશે. બાકીના 4000 માંથી બીજા હરામ બરોબર કોઈના નામ આવતા હોય તો ઈ કેવું કેવાય? નામ કોના આપણે સાંભળીએ? ભગીરથસિંહ ડોડિયા, જો ક્રિમિનલમાં જેની બાદશાહત ગણાય છે, ભગીરથસિંહ ડોડિયા. અચ્છા, લલિત શાહી, પિયુષ શાહ, અનિલ દેસાઈ, મિતુલ આચાર્ય, કમલેશ શાહ વગેરે વગેરે, રાઈટ. અને સિવિલ ના કેસો એમાં હેમેન ઉદાણી, જયેશ દોશી, જયેશ અતીત, ભરત બુદ્ધદેવ, દીપક ભીમાણી વગેરે એક જમાનામાં હતા. મેં કીધું મધુસૂદનભાઈ પારેખ ને ઓલા સેજપાલ બંધુઓ ને વગેરે. હવે અત્યારે મેં આ જે નામ તમને ગણ્યા 8, 10, 15 નામ, એને બાદ કરતા 4000 જેટલા વકીલ છે. પણ કોઈ પાસે, એટલે વકીલના જે પૂર્વ ચેરમેન હતા આપણે અત્યારે અહીં રાજકોટ દિલીપભાઈ પટેલ, હવે લડે છે. પણ મેં કીધું વાત બધી શું થાય છે, અમે સૌરાષ્ટ્રના MP ને MLA ને રજૂઆત કરશું, કલેક્ટરને આવેદન પત્ર આપશું, પછી લડતમાં ચેમ્બર ઓફ કોમર્સ ને ગાલશું, પછી કે સંગઠન વિવિધ ધાર્મિક સામાજિક. એટલે ભાઈ આ કઈ પ્રજાકીય હોબાળો નથી. તમે વકીલ છો, તમારે બુદ્ધિપૂર્વક લડવું જોઈએ. તમે જુઓ કેટલા રાજ્યોમાં આવી રીતે સફળતાને ન્યાના વકીલો સફળતાને પામ્યા, એની વાત તમને કરી દઉં. ઉત્તર પ્રદેશમાં અલ્હાબાદ હાઈકોર્ટ હતી, એમાં લખનૌ બેન્ચ મળી. મહારાષ્ટ્રમાં બોમ્બે હાઈકોર્ટ છે તો કોલ્હાપુર, નાગપુર, ઔરંગાબાદ અને પણજીમાં સર્કિટ બેન્ચ મળી. પશ્ચિમ બંગાળમાં કલકત્તા હાઈકોર્ટ છે, જલપાઈગુડી, પોર્ટ બ્લેર, અંડમાન નિકોબાર માટે પણ સર્કિટ બેન્ચ મળી. તમિલનાડુમાં મદ્રાસ હાઈકોર્ટમાં મદુરાઈ અલગ બેન્ચ મળી. કર્ણાટકમાં કર્ણાટક હાઈકોર્ટે ધારવાડ ને કલબુર્ગી એટલે કે ગુલબર્ગ જેને આપણે કહીએ છીએ એને અલગ બેન્ચ મળી. રાજસ્થાન હાઈકોર્ટમાંથી જયપુરને અલગ બેન્ચ આપવામાં આવી. મધ્યપ્રદેશ હાઈકોર્ટે ઇન્દોર ને ગ્વાલિયરમાં સર્કિટ બેન્ચ ફાળવી. આસામમાં ગુવાહાટી હાઈકોર્ટે કોહિમા એટલે કે નાગાલેન્ડ, પછી આઇઝોન એટલે મિઝોરમ, ઈટાનગર એ અરુણાચલ પ્રદેશ, ન્યા પણ અલગ અલગ બેન્ચ મળી. તો આ વકીલોએ જ કીધું હોય ને, તમે સમજો. ન્યા ક્યાંય પ્રજાએ વિદ્રોહ નથી કરવો પડ્યો. તો અત્યારે આ લોકો કાનૂની રીતે નથી સમજતા ને, એ બહુ દુર્ઘટના અથવા તો બહુ દુઃખદ છે. જુઓ, મેં આપને શરૂઆતમાં કીધું કે મહારાષ્ટ્ર ગુજરાતમાંથી અલગ પડ્યું કયા એક્ટ હેઠળ? સ્ટેટ રીઓર્ગેનાઇઝેશન એક્ટ 1956. 1956 ના એક્ટ હેઠળ આપણે અલગ થયા. પણ એમાં સેક્શન 51 હેઠળ એક જોગવાઈ છે, એ આ વકીલોના ધ્યાનમાં કેમ નથી એ કરુણા છે. સેક્શન 51 હેઠળ જોગવાઈ છે એમાં કે રાષ્ટ્રપતિને એક પ્રિન્સિપલ સીટ સિવાય, પ્રિન્સિપલ એટલે હાઈકોર્ટની મેઇન બ્રાન્ચ અત્યારે ક્યાં છે? સોલા વિદ્યાપીઠ પાસે, અમદાવાદ પાસે, રાઈટ. એ પ્રિન્સિપલ સીટ કહેવાય. ઈ સિવાયની અન્ય સ્થળે
અસ્થાયી એટલે સર્કિટ બેન્ચ આપવાનો અધિકાર છે રાષ્ટ્રપતિને, એવું સેક્શન 51 માં લખવામાં આવ્યું છે. બીજું, સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જસ્ટિસ જસવંતસિંહ નામના જસ્ટિસ હતા, એના અધ્યક્ષ પદ હેઠળ કમિશનની રચના થઈ હતી. જસ્ટિસ જસવંતસિંહ કમિશન 1981 1981 માં. કે ભાઈ અલગ બેન્ચ આપી તો માપદંડ શું એમ. તો એમાં એને એમ કીધું કે પેલા તો હાઈકોર્ટના જસ્ટિસની સંમતિ જોઈએ. પહેલી વાત એ હાઈકોર્ટના જજ ધારે અત્યારે પણ આપણે રાજકોટના બાર એસોસિએશનના લોકો ભલે ગમે એટલું આંદોલન કરે, અમદાવાદ હાઈકોર્ટમાં જઈને ત્યાંના વકીલ જસ્ટિસ જે છે એ જસ્ટિસ ને ઉપર કઈ બુદ્ધિપૂર્વક કોન્ટેક્ટ કરીને પ્રેશર કરીને કે કાનૂની રીતે સારી રીતે લડત આપીને પણ જો એની માગણી મંજૂર કરવા માટે હકારાત્મક બનાવી દે તો જાન છૂટે, પણ એ નથી થતા. એટલે હાઈકોર્ટના જસ્ટિસની સંમતિ જોઈએ. બીજું, રાજ્ય સરકારનો પ્રસ્તાવ પણ જોઈએ. રાજ્ય સરકારે પ્રસ્તાવ આપવો જોઈએ. અત્યારે શું થાય છે, આ સરકાર આ બધા છે ને કેવા ઉલ્લુ બને છે, એની ગજબની વાતો છે. મેં કેટલાક વકીલોને પૂછ્યું, એને કીધું સરકારે એમને કીધું છે કે અમારી તૈયારી છે, અમે તમને પૈસા આપશું. એટલે ભાઈ મૌખિક ન હાલે, તમારે પ્રસ્તાવ મૂકવો પડે લેખિતમાં કે ભાઈ અમે હાઈકોર્ટના અલગ બેન્ચ માટે જરૂરી પડે તો મકાન એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઈ પણ ફાળવશું, જજને પણ ફાળવશું, સ્ટાફ પણ ફાળવશું, બધી જવાબદારી અમે લેશું, એવું રાજ્ય સરકાર નાણાકીય ખાતરી આપે તો મેળ પડે. આ બીજી વાત. ત્રીજું, રાજ્યપાલ શ્રીની મંજૂરી હોવી જોઈએ. ઈ પણ હવે રાજ્યપાલ અત્યારે ઉત્તમમાં ઉત્તમ રાજ્યપાલોમાંના એક અત્યારે આપણે ત્યાં આચાર્ય દેવવ્રત વિરાજમાન છે. બરાબર, પણ કોઈ છેડા નથી અડાડી શકતા. અથવા તો રાજા રામ જાણે. સરકાર આપણી, બધું આપણું, રાજ્યપાલ આપણા, રાષ્ટ્રપતિ આપણા, કેન્દ્રમાં સરકાર આપણી, બધું આપણું ને આપણું જ છે. આમ સરકાર કે છે ને કે ભાઈ ડબલ એન્જિન, આ તો અનેક ગણી એન્જિનની સરકાર છે. પણ છતાંય મેળ નથી પડતો તો સમજવું શું. એટલે આમાં જનતાનો કોઈ દોષ નથી, વકીલોની જ ખામી છે ને કઈ છેડા અડાડવાની ખામી છે. રાજ્યપાલની મંજૂરી ઉપરાંત જસ્ટિસ જસવંત કમિશને ચોથી એક રાખી હતી ડિમાન્ડ માપદંડમાં કે ભાઈ કેન્દ્ર સરકાર રાષ્ટ્રપતિ શ્રીનું અથવા કેન્દ્ર સરકાર અથવા રાષ્ટ્રપતિ નોટિફિકેશન, સ્પેશિયલ નોટિફિકેશન બહાર પાડી અને આ માગણી પૂરી કરી શકે. હવે આ બધા વકીલો જે રાજકોટના અત્યારે આંદોલન છેડ્યા છે, સૌરાષ્ટ્રના વકીલોને સાથે રાખીને બધાની માગણી તો છે. તો તમે વિચાર કરો, તમે બધા કેન્દ્રમાં એવી રજૂઆત કેમ ન કરો કે ભાઈ તમે અલગ બેન્ચ આપશો તો 2 કરોડ જનતાને ફાયદો થશે અને એનો આફ્ટર ઓલ ફાયદો ચૂંટણીમાં ભાજપને થાય કે ન થાય. પણ હવે ઈ ભગવાનની દયા છે, ઈ રજૂઆત નથી થતા ને ચેમ્બર ઓફ કોમર્સ ને હાથે રાખી અને વિદ્યાર્થી લઈ અને એમ કરીને આંદોલન ને નિવેદન આવેદન ઈ ડિંડકમાં પડે છે. કારણ કે જે માપદંડમાં શું ગણાય, અંતર કેટલું છે, હાઈકોર્ટ થી જે તે સેન્ટર નું અંતર કેટલું છે, કેસોની સંખ્યા કેટલી છે અને જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે કે કેમ. આ મુખ્ય તો આટલી જ વાતો હોય છે. તો આપણે અહીં રાજકોટમાં તો નવી કોર્ટ નું બિલ્ડિંગ તો બની જ ગયું છે અને એમાં બધું છે જ. તમે સમજો, એમાં બધું છે, એમાં વ્યવસ્થા તો છે, બધી ભૌગોલિક થી માંડીને બધી વ્યવસ્થા તો થઈ ગઈ છે. તો પ્રોબ્લેમ શું છે? પ્રોબ્લેમ જે છે એના ઉપર કોઈ જતું નથી. કેટલાક અમદાવાદ હાઈકોર્ટ બાર એસોસિએશનના વકીલો, જજશ્રીઓ અને અમુક હિત શત્રુઓ જે છે ઈ નડે છે. એનો ખેલ પાડવા માટે રાજ્ય સરકારને વકીલોએ પ્રેશર કરવું જોઈએ. રાજ્ય સરકાર તો આપણા જ છે ને, અહીંની જ સરકાર છે ને. એને કયો કે ભાઈ તમે સ્વયં એક પ્રસ્તાવ મૂકો લેખિતમાં. હવે અહીંયા શું કરે છે, ગમે તે મંત્રી આવે આપણે રાજકોટ, તો તમે આ તો હવે હમણાં થોડુંક રાજકોટનું રાજકીય જે છે દબદબો ઓછો થયો, નહીતર એક જમાનામાં સરકાર અહીંથી જ હાલતી એમ કહેવાતું હતું. એટલે મંત્રીઓ તો આવ્યા ગયા કરે, મંત્રીઓ આવે ને આ લોકો રજૂઆત કરે એટલે શું કે ના ના અમે અમારી કટિબદ્ધ છે, એવો શબ્દ વાપરે, અમે કટિબદ્ધ છીએ સૌરાષ્ટ્ર ને કે રાજકોટ ને બેજ. કટિબદ્ધ નું કાંઈ ન આવે, તમે પ્રસ્તાવ આપો જો લેખિત તો મેળ પડે. પ્રસ્તાવ તો આપવો નથી. પછી બાકી સામે જે હાઈકોર્ટના વકીલો જે છે એ ખાનખાના હોય ને, એ કઈ ઓછી માયા તો હોય નહીં. એના ઘરા ઘટે એને નથી ગમતું એટલે એ બાના ગમે એ કાઢે. ઈ લોકો શું કે છે કે ભાઈ સુપ્રીમ કોર્ટે પણ કીધું છે કે ભાઈ તમે જો આ રીતે
અલગ અલગ ન્યાયતંત્રનું તમે જો વિભાજન કરશો હાઈકોર્ટના ન્યાયતંત્રનું, તો ન્યાયતંત્રની એકરૂપતા જોખમાં છે. એકરૂપતા એટલે જ્યુડિશિયલ યુનિફોર્માલિટી. લે બોલો, એટલે ભાઈ ગજબ કેવાય. તમારી ન્યાય તો એકતા. અહીંયા વકીલ છે એ શું છે? વકીલ નથી. તમે વકીલ તો આ શું છે બધા? એમ કહો આ બધા વકીલની વિરુદ્ધમાં છે, ન્યાયતંત્રની વિરુદ્ધમાં છે. એકરૂપતા શું કામ ન જળવાય? પણ નહીં, આ તો બાના છે. મૂળ મને પેટમાં દુખે છે ને માથું અમે કહીએ છીએ ને કે કૂટે છે. અને રાજકોટના વકીલોનો આ મેં તમને કીધું 40-50 વર્ષથી આમનમ ફીફા ખાંડે છે, અને એની ધમકીને હવે કોઈ ગંભીરતાથી નથી લેતું. આપણે ઓલા પિક્ચરમાં કીધું ને કે મેને મેરી વાઇફ કો બોલા કે અગર મુझे ગરમ પાણી લા દો વરના એટલે ઓલી બાઈ ગભરાઈ જાય કે ક્યાંક હુમલો કરશે. રોજ આવો ડકો થાય. એક દી કોકેને કીધું વરના વો ક્યાં કર લેગા, પૂછી તો લ્યો એટલે ખબર પડે. તો ઓલા પતિએ કીધું કે ગરમ પાણી દો વરના, તો ઓલા કે વરના ક્યાં કર લોગે? કે તો ઠંડે પાણી સે ના લૂંગા. ચાલે આ આવો ડખો છે. એમ આપણું રાજકોટનું વકીલ મંડળ દર વખત આંદોલન કરે વરના. તો ઓલા એ કીધું વરના, તો વરના અમે આવેદન આપશું, નિવેદન. અરે ઓલો કે આ તો ફીફા ખાંડે, એનો કઈ આવે નહીં. એટલે તમારી જાણ ખાતર વકીલોનું કામ જે છે એને કાનૂની પહેલુંથી લડવી જોઈએ. આમાં જનતાને બીજો કોઈ જોડવાની જરૂર નથી. મેં તમને 3-4 વાત તો કહી દીધી. જો સરકાર અત્યારે પાછા કોકની સરકાર હોય તો ઠીક છે, રાષ્ટ્રપતિ તમારા, કેન્દ્ર સરકાર તમારી, હાઈકોર્ટના જે જસ્ટિસ જે છે એ આમ જુઓ તો ભલે ન્યાયતંત્ર સ્વતંત્ર છે, પણ હાઈકોર્ટના જસ્ટિસ સરકાર અત્યારે ભાજપની ગાંધીનગર થી માંડીને બધે તો છે ને, રાજ્યપાલ આપણા છે, બધું તમારું ને તમારું છે. તો ડબલ એન્જિન ટ્રબલ એન્જિન જવા દો, અનેક એન્જિન ની સરકાર છે તમારી. હાલો, અને તોય તમારે આંદોલન કરવું પડે તો આવું ગજબ ના કહેવાય? ગજબ કહેવાય. આ તો વિરોધ પક્ષોને પણ આમ જુઓ ને તો આમાંથી ટપો નથી પડતો કે ગમે એમ હોય આને મુદ્દો નથી બનાવતો. નહીતર ઈ કે તમે વિચાર કરો, તમારી ને તમારી સરકારમાં તમારા ને તમારા કામ ન થતા હોય તો પ્રજાના ક્યાંથી થાય ને બીજાના ક્યાંથી થાય? આમ કરે તો આને આબરૂ જાય એમ છે, સમજી લો. એટલે તમારી જાણ ખાતર આ કેટલાય વર્ષોથી આમનામ હાલે છે ને, હરામ બરોબર આનો કોઈ અત્યારે નજીકના ભવિષ્યમાં ઉકેલ આવે તો બરાબર આમ હાલ્યા જ કરવાનું છે. આનો અત્યારે નજીકના ભવિષ્યમાં કોઈ ઉકેલ જણાતો નથી. જી બેન. બિલકુલ બિલકુલ સર, તમામ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર સર. નમસ્કાર. નમસ્કાર. નમસ્કાર.